અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના નો હેલ્મેટ નો એન્ટ્રીના સંદેશના માધ્યમથી નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે। હેલ્મેટ ન પહેરનાર વિદ્યાર્થી કે સ્ટાફના સભ્યને કેમ્પસમાં પ્રવેશ આપવાનું જ યુનિવર્સિટી દ્વારા બંધ કરી દેવાયું છે। દ્વિચક્રી વાહન સાથે હેલ્મેટ વગરના ચાલકો ઉપર પ્રવેશ બંધી કરનાર નિરમા યુનિવર્સિટીની રોડ સેફટીની કામગીરીને ટ્રાફિક વિભાગ દ્વારા પણ બિરદાવાઈ છે। शुरुआत में यूनिवर्सिटी द्वारा જ્યારે વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને કેમ્પસમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું ત્યારે આ નિયમને લઈને વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ યુનિવર્સિટીના અથાગ પ્રયાસો બાદ 8000 જેટલા વિદ્યાર્થીઓ અને 2000 જેટલા સ્ટાફના કર્મચારીઓનો साथ અને સહકાર મળ્યો। 10,000 लोगों की जान जो है रोज़ संकट में रहती है अगर वो हेलमेट ना पहने। इसलिए हमने पिछले कुछ महीनों से एक प्रयास किया जिसमें हमने अपने विद्यार्थियों के लिए खरेखर निर्मा यूनिवर्सिटीना वाइस चांसलर અને બધા સ્ટાફ અને મેનેજમેન્ટને હું ટ્રાફિક શાખા વતી ખૂબ અભિનંદન આપું છું। એ લોકોએ અમારા કામમાં એ લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે। આનો સંદેશ આખા ગુજરાતમાં અને આખા અમદાવાદની બધી ઇન્સ્ટિટ્યૂટમાં જશે અને બધી ઇન્સ્ટિટ્યૂટ આવી રીતનું આ લોકો આ નિયમને ફોલો કરે તો ટ્રાફિક નિયમનમાં અમોને ખૂબ સહકાર મળશે અને લોકોની સુખાકારી વધશે।